નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. જામનગરમાં વધુ એકવાર પોલીસકર્મીએ લાંચ લેતા ઝડપાયો છે. રાજકોટ એસીબીએ એસઓજી કોન્સ્ટેબલ રવિ શર્માને રંગે હાથ પકડ્યો. પીએસઆઈ આરડી ગોહિલ, રાઇટર રમા મોરીએ 50-50 હજાર માંગ્યા. તો એસઓજીનો કોન્સ્ટેબલ પીએસઆઈ અને રાઇટર વતી લાંચની રકમ લેવા ગયો. એસીબીએ બંને લાંચિયા અધિકારીઓની શોધખોળ હાથ ધરી. 50-50 હજાર માંગ્યા હતા. એસઓજીનો કોન્સ્ટેબલ પીએસઆઈ અને રાઇટર વતી લાંચની રકમ લેવા માટે આવ્યો હતો. એસીબીએ બંને લાંચિયા અધિકારીઓની શોધખોળ હાથ ધરી છે. જામનગરમાં વધુ એકવાર પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો છે. એસઓજી કોન્સ્ટેબલ રવિ શર્માને રંગે હાથ રાજકોટ એસીબીએ ઝડપી પાડ્યો છે. પીએસઆઈ આરડી ગોહિલ અને રાઇટર ધમા મોરીએ 50-50 હજાર માંગ્યા છે. અને આ મુદ્દે સંવાદદાતા નથુ જોડાયેલા છે. નથુ, વિગતો જણાવશો લાંચિયા અધિકારીઓને લઈ. મથકની અંદર આવતા જે ઉદ્યોગનગર ચોકી છે તેના પીએસઆઈ આરડી ગોહિલ અને તેના રાઇટર છે મોરી. અને જો લાંચ વિશેની વાત કરવામાં આવે તો આ બંને પોલીસ કર્મચારીઓએ એક ફરિયાદી પાસે અલીગલ કામ કરાવવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અને આ લાંચની રકમ તો એસઓજીમાં ફરજ બજાવતા જે શર્મા નામના રવિ શર્મા નામના જે કોન્સ્ટેબલ છે તેને આપી દેવા જણાવ્યું હતું. અને ફરિયાદી રૂપિયા આપવા ના માંગતા હોય, લાંચ આપવા ના માંગતા હોય તેને રાજકોટ એસીબીનો કોન્ટેક્ટ કર્યો હતો. રાજકોટ એસીબીએ ગત રાત્રિના ટ્રેપ ગોઠવી હતી. અને આ ટ્રેપમાં એસઓજીના જે કોન્સ્ટેબલ છે રવિ શર્મા તે 1 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. અને જે પીએસઆઈ છે આરડી ગોહિલ અને જે તેના રાઇટર છે મોરી તેઓને ફરાર દર્શાવવામાં આવ્યા છે. હાલ એસીબીની ટીમે જે ધરપકડ કરાયેલા રવિ શર્મા છે તેને એસીબી કચેરી લઈ ગઈ છે. અને બંને જે પીએસઆઈ અને તેનો રાઇટર છે તેની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે. જી નથુ, જોડાવા બદલ આભાર આપનો. તો ભરૂચમાં નર્મદા યમૈયા બ્રિજ પરના જાહેરનામાનો ભંગ થયો. ભારે વાહન પર પ્રતિબંધ છતાં પણ વાહનો પસાર થઈ રહ્યા છે. નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનો પસાર થઈ રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. રાત્રિના સમયે બ્રિજ પરથી પસાર થતી ટ્રકનો આ વિડીયો આપ જોઈ રહ્યા છો. બ્રિજની બંને સાઈડમાં પોલીસ પોઈન્ટ છતાં પણ ભારે વાહનની અવરજવર છે. તાપી જિલ્લામાં 3 ગ્રામ પંચાયત એ સમરસ બની. સોનગઢની જુનવાણ અને હનુમતિયા સમરસ બની. ડોલવણની કમલકોઈ ગ્રામ પંચાયત સમરસ બની. કુલ 40 ગ્રામ પંચાયત પર ચૂંટણી યોજાવાની હતી. 22 તારીખે 37 ગ્રામ પંચાયત માટે મતદાન થશે. તો કચ્છ જિલ્લામાં 30 ગ્રામ પંચાયત એ સમરસ બની. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કલેક્ટરે આ માહિતી આપી. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 210 જેટલા ફોર્મ ખેંચાયા. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1368 ઉમેદવારો મેદાને છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ છે. તો છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાની કાળીટોડી ગ્રામ પંચાયતે સતત 6ઠી વાર સમરસ બનવાનો રેકોર્ડ બનાવ્યો. કાળીટોડી ગ્રામ પંચાયતમાં 8 વોર્ડ અને 1 સરપંચ એમ તમામ ઉમેદવારો બિનહરીફ થતા ગ્રામ પંચાયત એ સમરસ બની. કાળીટોડી ગ્રામ પંચાયત બિનહરીફ કરવા માટે માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ અને ગ્રામજનો એક થઈ મહેનત કરી. ગામની એકતા જળવાઈ રહે, ચૂંટણીમાં વેરઝેર અને ભાગલા ન પડે તે માટે ગ્રામજનોના સહિયારા પ્રયાસથી ગ્રામ પંચાયતને બિનહરીફ કરી. જ્યારે ગ્રામ પંચાયત બિનહરીફ કરાવવામાં કોઈ પણ નેતાની મદદ લેવામાં ન આવી અને ગ્રામજનો એ જ એક રેકોર્ડ બનાવ્યો છે. સમરસ કરવાનું મુખ્ય કારણ એવું છે કે 35 વર્ષ પહેલા મેં ધારાસભ્ય હોઉં નહોતો અને ત્યાર પહેલા તાલુકા પંચાયતનો સભ્ય હતો. ત્યારે અમારું ગામ ને કાળીડોળી એટલું બધું લડાતું હતું કે એક મતની કિંમત ગણી અને છતાંય સરવારે વેરના પેલું ઝેર વેરવાનું એ પરિસ્થિતિ થતી હતી. આ ગામનો માણસ પેલા ગામમાં ના જાય ને પેલા ગામનો માણસ પેલા ગામમાં ના જાય.
જ્યાં સુધી 5 વર્ષ પૂરા ના થાય ત્યાં સુધી પેલા ગામનો માણસ પેલા ગામમાં નહીં જાય એવી પરિસ્થિતિ હતી. અને તે દિવસે ગામના વડીલોએ થોડી નવી પાલટી અમે બધાએ રસ લઈને કે આનો કંઈક રસ્તો નીકળવો, ત્યારે બંને ગામ નક્કી કર્યું કે 5 વર્ષ તમને અને 5 વર્ષ પછી બીજાના 5 વર્ષે તમને. ઈશ્વરપુરા ગ્રામ પંચાયત તરીકે મને જે નિમણૂક કરવામાં આવ્યો છે, તમામ બોડીને અને ગામના વડીલોને તમામ જે કંઈ અમારા વિકાસના કામો હશે સરકારમાંથી મળશે એ બધું જ કામ અમે કરીશું. કેસરપુરા ને કાળીડોળી 2 ગ્રામ પંચાયત છે, એમાં સરપંચ તરીકે રમેશભાઈ તડવીને અમે નિમણૂક કરી છે. અને અમે જે બોડીના સભ્યો છે, ગમે તે કામ હશે તો અમે સરપંચની સાથે અમે બધી બોડી સાથે અમે ગમે તે કામ હશે, પ્રશ્ન હશે તે અમે હલ કરીશું. છોટાઉદેપુરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. છોટાઉદેપુરની 5 ગ્રામ પંચાયત સમરસ થઈ. 124 ગ્રામ પંચાયતો પર આ ચૂંટણી યોજાવાની હતી. 60 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની હતી. હવે 22 જૂને 119 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે. નસવાડી તાલુકાની કાંધા કાળીટોળી ગ્રામ પંચાયત એ સમરસ થઈ છે. વડોદરામાં ગ્રામ પંચાયતની ચૂંટણી એ લોહિયાળ બની. સાવલીના લસુંદરામાં યુવકની હત્યાનો પ્રયાસ થયો. ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે હત્યાનો પ્રયાસ થયો. ઉદયસિંહ ચૌહાણ નામના શખ્સ પર જીવલેણ હુમલો. બોર્ડમાં ફોર્મ ભરવા બાબતે યુવકને જીવતો સળગાવ્યો. ભોગ બનનારના પરિવારે ગંભીર આરોપો લગાવેલા છે. જીવતો સળગાવીને પથ્થરનો માર મરાયો. ગંભીર રીતે દાઝી ગયેલો યુવક હોસ્પિટલમાં દાખલ. અબ્દુલ હુસેન અને આરિફ નામના શખ્સ પર આરોપ છે. ભોગ બનનારના પરિવારને ન્યાયની માંગ પણ કરી છે. રુસ્તમનો છોકરો હુસેનનો છોકરો હુસેનનો છોકરો નોનો પેલો આરિફ સમીર એને કર્યું ને. શું નાખેલું ઉપર પેટ્રોલ નાખી હાલો હરગાઈ હોય ને, તો તમે નાખેલા બચત કરેલી તમારી? તો જાલ લીધો. કેટલા જણે જાલેલો? હે કાકા છે, એમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા, પછી એમને સળગાવવામાં આવ્યા છે. એ શમશાન બાજુનું જે રોડ જે ખેતરનો ઇલાકો છે, મૂળ શમશાન લસુંદરાની અંદર શમશાન બાજુનો જે ઇલાકો છે એમાં ખેતર ઇલાકો છે, એમાં કોઈ વ્યક્તિ નહીં જતું. આ ભાઈને ત્યાં બોલાવવામાં આવ્યા, પછી એમને એ પથ્થરો મારવામાં આવ્યા. એ સળગાયા પછી પથ્થરો માર્યા તો એ દોડ્યા પણ જેટલું દોડ્યું એટલું. એના પછી એ ઘસરતા એમને સેફટી માટે બહાર આવ્યા. એમને બૂવો પાડી તો ગામમાં ખબર પડી, તો હું ગયો ત્યાં, ત્યારે એ સળગેલા પડે. તો ત્યારે મેં એમને પૂછપરછ કરી, મેં તું શું થયું, કેમનું થયું તેમ, અને મેં વિડીયો ચાલુ કરીને પૂછ્યું જે હતું તે વાતોમાં. તો એમણે કીધું કે આ હુસેનના છોકરાએ મને આરીફને એમને મને આવી રીતે એ કર્યું છે. હા, ઇલેક્શન એ સભ્યોમાં ભરવાના હતા ફોર્મ, પણ આ લોકોએ એ જો બીજી કંઈ દુશ્મની છે, રિક્ષા ચલાવનાર માણસ છે, ગરીબ માણસ છે, એમની તો એવી કંઈ દુશ્મની હોય ને આટલી એવી કે એમને કોઈ માર છે. પણ આ તો ઇલેક્શનમાં ઊભા રહ્યા છે, સભ્યમાં ઊભા રહેવાના હતા, ફોર્મ ભરવાનું, તો એ માટેનું આ એ કર્યું છે. પણ જ્યારે એમ્બ્યુલન્સમાંથી લાયા ત્યારે મારા મામા બોલતા હતા કે અબ્દુલ હોરા કરીને છે, એમને મને બાળ્યો. 3 છોકરાઓનું નામ બોલ્યા, અબ્દુલ હોરો, પછી સમીર, પછી મૂળો કરીને છે, એનું ઉર્ફે નામ શાયદ આરિફ કેવું કંઈ હશે, નામ પૂરું મને ખ્યાલ નથી, પણ એ નામ બોલે. આ 3 જણાનું નામ બોલ્યા હતા મારા મામા, કે આ લોકોએ મને બાળી દીધો છે. જે બાંધ્યો, મને પહેલાં બાંધી, સાડીથી બાંધીને પછી મને સળગાયો છે. આ રીતે થયું. પછી હજુ અમે મારા મામાની સારવાર ચાલુ જ છે, તો એ લોકોએ વિરોધ પક્ષે શું કર્યું, પેલી લેડીઝને ઊભી કરી દીધી અને એમને એવું કીધું કે આ ભાઈ વ્યક્તિ દારૂ પીતો હતો, કે રીતે મને બાથ મારીને કંઈક સળગાવવાનું કોશિશ કરી. જ્યારે આખું ગામને લસુંદરા પૂછી જુઓ કે મારા મામા દારૂ પીતા જ નતા. અરે એટલીસ્ટ પીતા હતા, અમને તો ખબર છે, અમે રિપોર્ટ કરાવ્યો, રિપોર્ટ પણ નોર્મલ આવ્યો. તો આ રીતે ખોટી એમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. આજ અમે મજબૂર છે, અમારે કોઈ દુશ્મની નથી. મારા મામા ડ્રાઈવર છે, 4 રૂપિયા લઈને એનું ઘર પોષણ ચાલે છે. તો હવે તમે વિચારો, એ વ્યક્તિની કોની જોડે દુશ્મની હોય? આ રાજકારણ સિવાય બીજું કોઈ હું માનતી નહીં કે દુશ્મની હોય. ગીર સોમનાથના ઓલામાં દશનામ ગોસ્વામી સમાજ મેદાને. દશનામ ગોસ્વામી સમાજનો કોર્પોરેટર રાજુ ગોસ્વામીને ટેકો. કોર્પોરેટર રાજુ ગોસ્વામી પર મારવાનો આરોપ હતો. યોગેશ ગીરી નામના યુવકે કોર્પોરેટર પર આરોપ કર્યો.
કોર્પોરેટરે માર માર્યાની ફરિયાદ સાથે આવેદન આપ્યું. કોર્પોરેટર વિરુદ્ધ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી. દશનામ ગોસ્વામી સમાજે યોગેશ ગિરીના આરોપો ખોટા કહ્યા. કોર્પોરેટર સામે માર મારવાની ફરિયાદ પણ ખોટી હોવાનો દાવો કર્યો. આવડા છે યોગેશગીરી લક્ષ્મણગીરી, હાલ ખાંભાના છે. અહીંયા ઉનામાં કેટલા સમયથી તડીપાર છે ખાંભાથી, તે અહીંયા રહે છે. અવારનવાર હમણાં દશનામ સમાજના છોકરાને ટાર્ગેટ કરે છે અને મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. મારી હોટલ ચલાવું છું, એક ભાડા ઉપર ઇજારા મારી પાસે હોટલ છે ધનરાજ પેલેસ. ત્યાં રાત્રે 2 વાગે આવી અને મારે અમે તો કોઈ હતા જ નહીં, અને મારા જે છોકરો બેઠો હતો અજયભાઈ કરીને, એમને રાતના 2 વાગે ઉઠાડીને એવું કીધું કે તું મને પૈસા દે, અને ફૂલ ડ્રિંક્સ કરેલી હાલતમાં. અને મારા રૂમમાં જે પેસેન્જર હતા એના બધાના દરવાજા ખખડાવીને એ બધાને હેરાન કર્યા, જેમ ફાવે એમ ગાળું બોલ્યો છે. અને સાહેબ આ તો અવારનવાર એવી વાત છે કે ઉનામાં અમારા દશનામ સમાજના 4 છોકરાને ટાર્ગેટ તો બનાવી ચૂક્યો છે. હા, એનું નામ છે યોગેશગીરી લક્ષ્મણગીરી ગોહાસા. રજૂઆત એ છે કે અમારા જે રાજુ ભારતી માથે જે થયું એને ખાસ સજા આપે એવું અમારું માનવું છે. એ વ્યક્તિ કોણ છે અને શા માટે આવું કરી રહી છે? બહારના છે, અમારે કોઈ પરિચયમાં નથી, પણ એ બહારથી અહીંયા આવે છે અને રાત્રે આ ભાઈની ગેસ્ટ હાઉસે ગયા હતા અને એની આવી બધી માગણી કરી અને એને તોડફોડ કરી અને પછી એને સમાધાન થયું અને પછી એને મેં કહેવાય તોય પણ એને આ પાછળથી કેસ કરેલ છે. તો મહેસૂલી તલાટીની ભરતીને લઈ મહત્વના સમાચાર. મહેસૂલી તલાટીની ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારી. અત્યાર સુધીમાં કુલ 5.54 લાખ અરજીઓ મળી. 5.54 લાખ પૈકી 4.40 લાખ જેટલી અરજી કન્ફર્મ થઈ. કન્ફર્મ થયેલી અરજીઓ પૈકી 3.81 લાખ અરજીઓની ફી મળી. અને અરજી કરવા અને ફી ભરવા માટે 13 જૂન મધ્યરાત્રિ સુધી અંતિમ દિવસ છે. દિવ્યાંગ ઉમેદવારો માટે મુખ્ય શિક્ષક ભરતી 13 થી 23 જૂન દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરાશે. 24 જૂન સુધી ઓનલાઈન ફી ભરી શકાશે. ઓગસ્ટ 2025માં સંભવિત ભરતી પરીક્ષા છે. તો અમદાવાદના ઘાટલોડિયામાંથી યુવતીની લાશ મળી. આસામની યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી. મૃતક યુવતી ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ કરતી હતી. 4 મહિનાથી લિવિનમાં પણ આ મૃતક યુવતી રહેતી હતી. લિવિનમાં રહેતા યુવક સાથે 2 વર્ષથી તે સંપર્કમાં હતી. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પત્નીએ ફરી મેદાને. ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા સોલંકીનું મોટું નિવેદન. હું કોઈપણ સંજોગોમાં છૂટાછેડા નહીં આપું. સ્ત્રી મિત્ર સાથે મળીને મારી પર ખોટી ફરિયાદ કરી. છૂટાછેડા માટે મારી પર દબાણ કરવાનો પ્રયાસ. રેશમા સોલંકીએ કોંગ્રેસના નેતાઓ પર પણ પ્રહાર કર્યા. કોંગ્રેસે બંગડીઓ પહેરી લેવી જોઈએ. અમિત ચાવડાએ પણ બંગડીઓ પહેરી લેવી જોઈએ. કોંગ્રેસે ભરતસિંહની હકાલપટ્ટી કરી દેવી જોઈએ. લાલુના દીકરાની ઘટનામાંથી કોંગ્રેસે પ્રેરણા લેવી જોઈએ. હું કોંગ્રેસ પરિવારની વહુ, કોંગ્રેસ મારી પડખે ઊભું રહેવું જોઈએ. ભરતસિંહ સોલંકી લગ્નનો ઘોડો છે, તે છૂટો કરવો જોઈએ. ભરતસિંહ અને અમિત ચાવડા સામે કોંગ્રેસ પગલાં લે તે માંગ છે. ઘટના કઈ બહુ બની નથી. સીસી ફૂટેજમાં બધું છે જ, મારે કઈ કહેવાની જરૂર નથી. એ જોવું કે ઘટના એવી કોઈ ધમકી કે મેં એવું કંઈ આપ્યું નથી. મારો ઇન્ટેન્સ બી નતો. અને આ હસ્તે હું ત્યાં બી પહોંચી, એ લોકો બી આવ્યા. હું કંઈ કોઈને કહેવા નથી ગઈ કે તમે આવો અહીંયા, અને ભેગા થઈ ગયા કોઈ ઇન્સિડન્ટ. તો હું રિક્વેસ્ટ તો કરું કે મારું લગ્ન જીવન બચાવવાનો હું પ્રયત્ન તો કરું ને, કે બેન તું આમાંથી નીકળી જા. તું આ બધું કરે છે સારું નથી. મારું ઘર મંડાવા દે, મને મારો પતિ સોંપી દે. બસ આ જ વાત છે. આ વિવાદ 4 વર્ષથી તો વધારે ચાલે. મારા પતિ મને જોઈને કેમ ભાગ્યા મને નથી ખબર. એ જાણે, એ એમને સવાલ તમે કરો. બાકી મેં એમને નથી કહ્યું કે તમે ભાગી જાઓ. ઉપરથી એ ઉભા રહ્યા તો મારે તો 2 વાત થાત, કારણ કે મારે એમની સાથે વાત થતી જ નથી. તો મારે તો એમને કંઈ કહેવું હોય ને, વાત કરવી હોય ને. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીની બર્બરતા. યુવકોને વેપારીએ લાકડીથી દોરમાર માર્યો. સુરતની અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો આ બનાવ છે. 2 યુવકોને બેરહેમીથી માર મારતો વિડીયો વાયરલ થયો.
બે યુવકોને નગ્ન કરી વેપારીએ લાકડીથી ફટકાર્યા. બંને યુવકો પર ચોરી કરવાનો આરોપ હતો. જામનગરના લાખેડીમાં BMW કારનો અકસ્માત. બેફામ કાર ચાલકે BMW કાર ડિવાઈડર પર ચડાવી. ધમધમતા એમ્યુઝમેન્ટ પાર્ક સામેના રોડની આ ઘટના, જ્યાં કાર ચાલક અને કારમાં સવાર વ્યક્તિ ફરાર થયા. કાર ચાલક સગીર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો જામનગરના લાલવાડી વિસ્તારમાં બોલેરોએ બેફામ બની. ત્રિમંદર પાસે બોલેરો કાર બેકાબુ બની. બોલેરો અને વેગનાર કાર વચ્ચે અકસ્માત બાદ લોકોના ટોળા પણ ઉમટી પડ્યા. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં યુવકનો આપઘાતનો પ્રયાસ. પોલીસે માર માર્યાના આરોપ સાથે યુવકે સુસાઇડનો પ્રયાસ કર્યો. યુવકે આપઘાતનો પ્રયાસ કરતા પહેલા વિડીયો પણ બનાવ્યો. વિડીયોમાં પોલીસકર્મીઓના નામ સાથે આરોપો લગાવેલા છે. યુવકના આરોપ બાદ 2 પોલીસકર્મીની હેડક્વાર્ટરમાં બદલી. એએસઆઈ ગોવિંદ વંશ, બીટ જમાદાર કાળુ ગઢવીની બદલી કરાઈ. તો ખ્યાતિ હોસ્પિટલના કાંડી કાર્તિક પટેલનું વધુ એક કાંડ સામે આવ્યું. ગાંધીનગર જૈન વાટિકા પ્રોજેક્ટમાં 650 કરોડનું કૌભાંડ. પ્રજ્ઞેશ શાહ સાથે મળી કૌભાંડનો આખો ખેલ રચ્યો હતો. 650 કરોડ રૂપિયાના કૌભાંડમાં કોર્ટનું આકરું વલણ. જૈન વાટિકાનું કોર્ટ કમિશન રદ ઠેરવવાની ફરવાય. યશ ઇન્ફ્રાકોમ અને ટ્વિનલેન્ડની કોર્ટ કમિશનની રદ કરવાની અરજી નામંજૂર કરી છે અને કોર્ટ કમિશન ગ્રાહ્ય રાખ્યું છે અને અરજદારોની કોરા કાગળ ઉપર સહી કરાવી આ કૌભાંડ આચર્યું હતું. તેથી અમે નામદાર કોર્ટમાં અમે ફરિયાદ કરેલી અને આગામી મુદત નેક્સ્ટ ડેટ 13 જૂન એ દિવસે આગામી સુનાવણી થશે. સતત ત્રીજા દિવસે કોરોના કેસમાં આંચકાજનક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 203 નવા કેસ છે. રાજ્યમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1281 છે. કોરોનાના 23 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો ભાવનગર શહેરમાં કોરોના કેસમાં વધારો થયો. એક સાથે કોરોનાના નવા 3 કેસ નોંધાયા. ભાવનગરમાં કોરોનાએ માથું ઉચકતા લોકોમાં ફફડાટ છે. 6 દર્દીઓ કોરોના મુક્ત થયા. 22 દર્દીઓ સારવાર હેઠળ છે. તો સુરતના વરાછા વિસ્તારમાં થયેલ લાખોની છેતરપિંડીનો મામલો. છેતરપિંડીની ઘટનામાં વધુ 2 આરોપી ઝડપાયા. સસ્તા સોનાની લાલચ આપી 87 લાખ રૂપિયાની છેતરપિંડી. કસ્ટમમાંથી સોનું છોડાવી સસ્તામાં આપવાની લાલચ આપી. ડુપ્લિકેટ આંગળિયા પેઢીમાં વેપારીએ રૂપિયા જમા કરાવ્યા હતા. ભોગ બનનાર વેપારીએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે અગાઉ 10 આરોપીઓને પકડી પાડ્યા હતા. વરાછા પોલીસે બંને પાસેથી 52 લાખથી વધુની રકમ કબજે કરી. સુરેન્દ્રનગરમાં બ્લેકમેલ કરી રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ. ખોટા આરોપ સાથે વિડીયો બનાવી બ્લેકમેલ કરતા હતા. સૂત્રધાર યોગેન્દ્ર ઉર્ફે સોલંકી સહિત 7 શખ્સોની ધરપકડ કરાઈ. સરકારી કર્મચારી, પ્રતિષ્ઠિત નાગરિકોને નિશાન બનાવતા. વિભત્સ અને બદનક્ષીના આરોપ સાથે તેઓ વિડીયો પણ બનાવતા હતા. કુલ 17 શખ્સો સામે ગુનો નોંધાયેલો છે અને 7 આરોપીની ધરપકડ કરાઈ છે. 2 કે 3 ઈસમો એવા છે કે જે એને કોઈ પૈસા જે લેવાના હોય એ અહીંયાથી પૈસા એને ઓનલાઈન માધ્યમથી ટ્રાન્સફર કરી આપવાના. અહીંયા જે વ્યક્તિ પાસેથી પૈસા પડાવવાના હોય એ પૈસા લઈ અને એને મદદગારી કરતા હતા. એ લોકોને પણ આ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલું છે. ખાસ એવી હકીકત ધ્યાને આવેલી છે કે કેટલીક હોમગાર્ડ્સની અને પ્રતિષ્ઠિત મહિલાઓ છે એમના પણ બીભત્સ વિડીયો બનાવ્યા છે અને એમના પણ આ વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવવાનું એમણે કાવતરું કરેલ છે. બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે.
ખેડૂતોએ સ્વખર્ચે બોરવેલ તો બનાવ્યા છે, જો કે પાણીનું એક ટીપું ન મળતા જગતનો તાત ભારે પરેશાની ઉઠાવી રહ્યો છે. કોઈકે બનાવ્યા 5 બોર તો કોઈકે 25 બોર, કોઈએ ખર્ચ્યા 5 લાખ તો કોઈએ 25 લાખ. પાછલા 1 વર્ષમાં જ જુદા જુદા તાલુકામાં બન્યા 1000થી વધુ બોર. અંતે પણ પાણી ન મળતા ખેડૂતો થયા વાસ્તવમાં બોર. બનાસકાંઠામાં સિંચાઈના પાણી માટેની યોજનાઓ તો અનેક છે, જો કે પાલનપુર અને વડગામ તાલુકાના કેટલાક ગામોની વ્યથા જરા અલગ છે. પાણીના તળ પાછલા કેટલાય વર્ષોથી નીચે જતા ખેડૂતો ખેતી અને પશુપાલન છોડવા મજબૂર બન્યા છે. મેં 17 થી 18 બોર કર્યા છે, 25 લાખનો ખર્ચો કર્યો, એ સત્તો હજી પાણી મળ્યું નથી. તો દાડે તળ નીચું જાય છે. ધારો કે વાગદા છે, સેજલપુરા છે, ફતેપુર છે, બરોબર છે, શ્યામભદ્રા છે, એ આજુબાજુના જો તળાવમાં સરકાર પાણી નાખે તો પાણીનો તળ ઊંચો આવી તો બધું ટોટલ બધું વેચાઈ લઈએ. ઘઉં છે, અનાજ છે, દૂધ છે, એ બધું અમે ટોટલ બધું વેચાઈ લઈએ. બરોબર છે. પાણીની સમસ્યાથી માત્ર વડગામ જ નહીં, બલકે પાલનપુરના વગદા, ફતેપુર, સેમોદરા જેવા ગામના ખેડૂતો પણ પીડાઈ રહ્યા છે. 26 થી 27 બોર કરાય, એક બોર કરવાનો લાખ રૂપિયા ખર્ચો થાય, એમાં લગભગ 26 થી 27 લાખ રૂપિયા બગાડ્યા. હવે એના માટે શું કરવું? કોઈ સરકાર કોઈ થોડો ઘણો લાભ આલે તો આગળ કોઈ પગલું ભર્યા. ઢોર જીવન સેના પર જીવાડવું હોય તો ખબર પડતી નહીં. હવે પાણીના તળ ઊંડા જવાને કારણે પાણી પૂરતું મળતું નથી. પશુપાલન માટે ઘાસચારો વેચાતો લાવવો પડે છે. ત્યારે વહેલી તકે તળાવો ભરાય અને સરકાર આ દિશામાં યોગ્ય સહાય કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. પરિસ્થિતિ એટલે સાહેબ પાણી જ નથી. જુઓ તમે આ એરિયા જુઓ, બધું સૂકો ભંડ પડ્યો છે. 7 બોર કર્યા છતાંય પાણી મળ્યું નથી. પહેલા અમે પશુપાલનનો ધંધો વ્યવસાય સારો હતો, પાણી હતું એટલે, પણ અત્યારે પાણી નથી એટલે નેટ ગુજરાન ચાલે એટલું કરીએ છીએ. પાણી એટલે સાહેબ 500, 700, 1000 ફૂટ જઈએ, પણ પાણી છે જ નહીં. હવે નવી વાત સાંભળી છે કે અમારા ગામનું તળાવ ભરાવાનું છે. જો ગ્રામ પંચાયત મદદ કરીને જો ભરાઈ દે ને પાણી, તો પાણી મળી જાય તો વળી અમારું ગુજરાન ચાલી જાય. ખેડૂતોની વ્યથા સામે આવતા ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ પ્રસ્તુત કર્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર કઈ દિશામાં એક્શન લે છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. તો હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.